જય શ્રી રામ, જય હનુમાન. કિષ્કિંધાના રાજકારણમાં હનુમાનજીનો સ્વભાવ મિલનસાર હતો. વાનર સહેજ ચંચળતા અને આમ તો ઋષિમુનિઓના શાપથી ક્યારના નિર્મૂળ થઈ ગયા હતા. એટલે બાલીપુત્ર અંગદ સાથે થોડા સમયમાં ગાઢ મૈત્રી થઈ ગઈ હતી. અંગદ અને હનુમાનજી એકવાર બાલીના મહેલમાં વાતો કરી રહ્યા હતા. બંનેની વાતોનો વિષય હતો રાક્ષસોનો અત્યાચારનો. સદાય શાંત દેખાતા હનુમાનજી રાક્ષસોની વાત આવતા જ ઉશ્કેરાઈ જતા. એમની આંખોમાં લાલાશ દોડવા લાગતી. હનુમાનજી દાંત ભીસી બોલ્યા, આમે આ રાક્ષસો આ ભૂમિને ભારે લાગે છે. રાક્ષસોના અત્યાચારોથી તો ધરતી માયામાં બધા ત્રાસી ગયા છે. રાક્ષસોના આક્રમણ વખતે ઋષિમુનિઓ યજ્ઞ અધૂરા છોડી દઈ આશ્રમના દ્વાર ખુલ્લા મૂકી દઈ પ્રાણ બચાવવા મનમે ઊંડે ઊંડે ભાગી છૂટે છે. મારા હાથમાં જો કોઈ રાક્ષસ આવી જાય તો હું તો એના હાડકાના ચૂરે ચૂરા કરી નાખીશ અને યમ સદન પહોંચાડી દઈશ. મંત્રમુગ્ધ બનીને હનુમાનજીની વીર વાણી અંગદ સાંભળી રહ્યો હતો. હડપચી પર હાથ ટેકવતા બોલ્યા, મિત્ર મારુતિ, અત્યાર સુધી તને કોઈ રાક્ષસ ભેટ્યો છે? ના રે ના, અમારા પ્રદેશમાં રાક્ષસ ક્યાં જોવા મળે છે? તો પછી રાક્ષસો વિશે આટલી બધી વાતો મારા કરતા વધુ તે જાણી ક્યાંથી? અંગદે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ભાઈ, હનુમાનજી બોલ્યા, બાલ્યાવસ્થામાં મારી માતા મને રોજ પુરાણ કથાઓ કહી સંભળાવતી. એમાં સંતોની ને દાનેશ્વરોની વાતો આવે, શૂરવીરોની શૌર્ય કથા પણ એવી રસભરી શૈલીમાં કહી સંભળાવે કે આંખનો મટકો માર્યા વિના હું તો બસ સાંભળ્યા જ કરતો. એમાં રાક્ષસોના અત્યાચારોની વાત આવે ત્યારે મારો પિત્તો સાતમે આસમાને પહોંચી ગયો હતો. આવા અધમ રાક્ષસોને તો રોળી નાખવા જોઈએ, એવી વાત હવામાં મુઠ્ઠી ઉગામીને મેં કરી. માતાએ મારો વાસો થાબડી પ્રેરણા આપતા કહ્યું, શાબાશ મારા લાલ, મેં તારી પાસેથી આ જ આશા રાખી હતી. આજે મને ખાતરી થઈ ગઈ કે તું મારું દૂધ લજવીશ નહીં. અંદરના આવાસમાં બેઠા બાલીરાજ બંને મિત્રોની વાત કાન દઈને ખૂબ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. હનુમાનજીનું છેલ્લું વાક્ય હજી માંડ પૂરું કર્યું ત્યાં એને ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી બોલ્યા, બેટા, મને પણ આ રાક્ષસોની ચિંતા અનિશ્ચ સતાવ્યા કરે છે. તારી યુદ્ધ નિપુણતાની અને હિંમતની ઘણી વાતો મેં સાંભળી છે. આપણા પંપાપુરની આજુબાજુ વનોમાં રાક્ષસો મોટા પ્રમાણમાં વસે છે. વસ્તીમાં આવીને ઘણીવાર રંજાડ કરી જાય છે. હું એમની સાથે યુદ્ધ કરવા વનમાં જાઉં છું તો બીજા રાક્ષસો મારી ગેરહાજરીનો લાભ લઈ પંપાપુરની અંદર ઘૂસી જઈ કાળો કેર વર્તાવવા માંડે છે. મારી ગેરહાજરીમાં પંપાપુરની રક્ષાનો ભાર મારે માથેથી તું જો ઉતારી લે તો એ રાક્ષસોની સમસ્ત જમાતને જડમૂળથી જગત પરથી ઉખાડી નાખો. વાનરરાજ વાલી સમક્ષ હાથ જોડી હનુમાનજી બોલ્યા, મહારાજ, હું આપના અદનમાંનો અદન સેવક છું. આજ્ઞા આપો તો વનમાંથી વીણી વીણીને રાક્ષસોનું નિકંદન કાઢી નાખું. હનુમાનજીની વીર વાણી સાંભળી વનરાજ વાલીએ આનંદની અવધિ ન રહી. એ જ વેળા જાહેરાત કરતા બાલી બોલ્યા, હનુમાન, આજથી મારા સચિવ પદે તમારી નિમણૂક કરું છું. આપણે બંને સાથે મળીને આ રાક્ષસોને વિહોણી કરવાની છે. પોતાના પરમ મિત્રને મંત્રી પદ મળ્યું એટલે અંગદ તો ખુશખુશાલ થઈ ગયો. વાલીની વિદાય લઈ બંને મિત્રો બહાર નગરીમાં ફરવા નીકળી પડ્યા. અંગદે નગરીનો પૂરો નકશો હનુમાનને સમજાવી દીધો. બીજા જ દિવસથી હનુમાને અને અંગદે પંપાપુરની આજુબાજુ આવેલા વનોમાં લટાર માંડવા માંડી. કયો રાક્ષસ કઈ જગાએ રહે છે એનો પત્તો મેળવી પોતાના મનની કિતાબમાં એની નોંધ લેવા માંડી. મારુતિને સચિવ બનાવ્યા પછી સમસ્ત કિષ્કિંધામાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હતું. વાલી પાસે રોજ સમાચાર આવવા લાગ્યા. રોજ 2-4 રાક્ષસો ખતમ થવા માંડ્યા છે. કોઈ પરાક્રમી યોદ્ધો રાક્ષસોનો કાળ બન્યો લાગે છે. એ ખબર લાવનાર સંદેશવાહકોના કાનમાં બાલીએ કહ્યું, એ પરાક્રમી યોદ્ધો હનુમાનજી પોતે જ છે. બસ પછી તો શું પૂછવું, સમસ્ત કિષ્કિંધામાં હનુમાનજીની વીરતાના સમાચાર પહોંચી ગયા. બાલી પણ હવે દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યની સંભાળ લેવા અવારનવાર જવા માંડ્યા. હનુમાનજીએ ચારે બાજુ એવી હવા ફેલાવી દીધી હતી કે કિષ્કિંધા બાજુ નજર કરવાની હિંમત સરકી કોઈ રાક્ષસ કરી શકતો નહોતો. રાક્ષસો અને અત્યાચારીઓ પ્રત્યે હનુમાનજીનો જેટલો કઠોર હતો એટલા જ વાનર પ્રજા પ્રત્યે નરમ હતા. નાનામાં નાનું બાળક કે સામાન્ય વાનર વિપત્તિમાં હોય તો આઠે પહોર હનુમાનજીના દરવાજા ખખડાવી શકતા. ભાંગ્યાનું ભેરું જેવું હનુમાનજીનું એ જ વેળા એની સહાયે પહોંચી જતા. એટલે તો પ્રજાએ અંતરના ઉમળકાથી એમને સંકટમોચનનું બિરુદ આપ્યું હતું. ક્યારે અટપટા રાજદ્વારના કોયડા ઊભા થતા ત્યારે વાનરરાજ વાલી હનુમાનને સલાહ પૂછતા.
હનુમાનજીએ ગૂંચવાયેલા કોયડાનો ઉકેલ એવો સરસ કરી દીધા કે બીજા સચિવો હનુમાનજીની કુશાગ્ર બુદ્ધિપ્રતા જોઈને દંગ થઈ જતા. હનુમાનજી પોતાના સાથીદાર સચિવોનો સ્નેહ પણ સંપાદન કરી લેતા. ઘણીવાર નાના મોટા કાર્યોમાં એમને સહાય કરતા. એમના ઘાટમાં પડેલા ગાડા પોતે બહાર કાઢી આપતા. છતાં સંપૂર્ણ જશ અને સચિવોને જ આપતા. એટલે તો કોઈના અંતરમાં હનુમાનજી પ્રત્યે ઈર્ષ્યાનો કીડો ક્યારેય સળવળતો નહોતો. રાજકાજમાં રસ લેતા સુગ્રીવ સાથે પણ સારી એવી મૈત્રી બંધાઈ ગઈ. ગુરુદેવે સુગ્રીવની સંભાળ પોતાને સોંપી છે એ વાત સુગ્રીવથી ગુપ્ત રાખી હનુમાનજી એની સાથે સ્નેહગાંઠ વધુને વધુ મજબૂત કરવા માંડી. ગુરુ દક્ષિણા ચૂકવવાનો એક પણ અવસર એળે જવા દે તો હનુમાનજીને જીવતર ખારું ઝેર જેવું થઈ પડે એમ હતું. અત્યારે તો બાલી સુગ્રીવ બંને ભાઈઓ વચ્ચે સ્નેહધારા વહી રહી હતી. હનુમાનજીની સુગ્રીવ સાથે વધતી જતી મિત્રતા ખૂબ જ આનંદપૂર્વક બાલીરાજ જોઈ રહ્યા હતા. એ આંખોમાં હજુ ઝેરના અંજન અંજાયા નહોતા. સુગ્રીવની પણ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વધતી જતી હતી. હનુમાનજીનો પ્રેમ એમની સ્નેહગાંઠને વધુને વધુ મજબૂત કરી રહ્યો હતો. હવે તો કિષ્કિંધા જ હનુમાનજીની કર્મભૂમિ બની ગઈ હતી. સદાય પ્રવૃત્તિમાં રહેવા છતાં હૈયા ખરેલમાં રામ રસાયણ તો સતત ઘૂંટાયા જ કરતું હતું. આરાધ્ય દેવ રામજીનું કાર્ય કરવા તો હનુમાનજી સૌ વાનરો સાથે સ્નેહ સંબંધ વધારી રહ્યા હતા. અહીંની પ્રવૃત્તિઓમાં એવા પ્રવૃત્ત થઈ ગયા હતા કે ઘર તો સાંભળતું જ નહોતું. ક્યારેક ક્યારેક માતાની મધુર યાદ આવી જતી, પણ ત્યારે હૃદયપટ પર માતાજીની છબી અંકિત થઈ જતી અને છબી આશીર્વાદ આપતા કહી રહી હતી, બેટા, હું અહીં બેઠી બેઠી પણ તારી પ્રગતિના સમાચાર મેળવતી રહી છું. મારું દૂધ લજાવે એવા કોઈ જ કાળા કામમાં તું ભાગીદાર બનતો નહીં. મારું દૂધ તું ઉજાડી રહ્યો છે. તારી આવી યશગાથા સાંભળી મારું હૈયું ગજગજ ઉછળી રહ્યું છે બેટા. એકાગ્ર ચિત્તે ચિંતન કરી રહેલા હનુમાનજીના ખભે હાથ મૂકી અંગદ બોલ્યા, બજરંગ, તું તો ખૂબ જ ઊંડા વિચારમાં પડી ગયો છે. શું કિષ્કિંધાના કોઈ વાનરની તમા પ્રેમપાશમાં તો પડી નથી ગયો ને? અંગદની વાત સાંભળી હનુમાનજી તરત જ ઊભા થઈ ગયા. અંગદ તરફ ક્રોધભરી દ્રષ્ટિ કરી બોલ્યા, અંગદ, તું મારો મિત્ર છે એટલે તને પહેલી વાર જવા દઉં છું. હવે પછી ભવિષ્યમાં ક્યારે આ વાત ઉચ્ચારી છે તો તારી જીવ જ ખેંચી નાખીશ. ત્યારે આપણી મિત્રતાના ઠેકાણે રહી જશે. ક્યારે નારાજ નહીં થનાર હનુમાન આજે ક્રોધે ભરાયા એ જોઈને અંગદ ઘડીભર છોવીલો પડી ગયો. એના અંતરમાં પણ ક્રોધની આગ ભભૂકી ઉઠી. પોતે ભવિષ્યનો યુવરાજ હતો. સમર્થ સમ્રાટનો એકનો એક લાડકો દીકરો હતો. અત્યાર સુધી પોતાની સાથે આવી વાત કરવાની હિંમત સમર્થ વાનર પણ કરી નહોતો શક્યો. પણ પછી એને તરત જ હનુમાનજીને પોતા પ્રત્યેનો પ્રેમ યાદ આવી ગયો. સદાય શાંત અને નમ્ર રહેનાર આ મારાથી નક્કી મારી વેણીથી દુભાયો લાગે છે. નહીતર એનો ક્રોધ આટલી માજા મૂકે નહીં. અંગદ ઊભા થઈને હનુમાનજી પાસે ગયા. ખભે પ્રેમભર્યો હાથ મૂકીને બોલ્યો, મારા દિલોજાન દોસ્ત, મને ખબર નહીં કે વાનર વનિતાનું નામ લેતા વેત જ તારો ક્રોધનો જ્વાળામુખી માફક ભભૂકી ઉઠશે. મને ક્ષમા કર ભાઈ, તારું દિલ દુભાવવાની મારી રજમાત્ર ઈચ્છા નહોતી. હનુમાનનો ક્રોધાવેશ અત્યારે શમી ગયો હતો. આમ આવેશમાં આવી જઈ પોતે અંગદ પર ક્રોધ કરી બેઠો એનો પસ્તાવો એમને પણ થઈ રહ્યો હતો. અંગદ સામે સ્નેહભરી દ્રષ્ટિ કરી હનુમાનજી બોલ્યા, ભાઈ, એ વાત તું સારી પેઠે જાણે છે કે એક મ્યાનમાં બે તલવાર કદાપી રહી નહીં શકે. મારા અંતરમાં સંપૂર્ણ કબજો તો મારા આરાધ્ય દેવ લઈને બેસી ગયા છે. ત્યાં વિશ્વની કોઈ જ સુંદરીને સ્થાન નથી. જગતનું સમગ્ર નારી સમૂહ મારી માતા સમો છે. આ જીવ બ્રહ્મચાર્યનું પાલન કરવાની મેં પાક્કી પ્રતિજ્ઞા કરી છે. આ જગતમાં ઘણી બધી કામગીરી મારે બજાવવાની છે. આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. બ્રહ્મચર્યના પાલન વિના આવા કઠિન કામ થઈ શકે એમ નથી. અંગદ તો અચરજ પામીને હનુમાનની વાત સાંભળી રહ્યો હતો. એની નજર સામે તો અત્યારે નવી ક્ષિતિજોના દ્વાર હનુમાનજી ઉઘાડી રહ્યા હતા. પોતાનું વ્યક્તિત્વ આગળ ચલાવતા હનુમાનજી બોલ્યા, ભાઈ, દુરાચારી રાક્ષસોનો નાશ કરવો હોય તો આપણે જીતેન્દ્રિય બનવું પડે. દેવો વિલાસમાં રચ્યા પચ્યા રહે તો રાક્ષસો તો હંમેશા હારતા રહેશે. રાક્ષસો પણ પ્રમાદીને અત્યાચારી છે, એટલે તો આપણાથી પરાજિત થતા રહે છે. સદાચાર સાથે બ્રહ્મચર્યનું પાલન કરનાર ઇન્દ્રદેવનું વ્રજ પણ મુઠ્ઠીમાં તોડી નાખવાનું સામર્થ્ય ધરાવી શકે છે. મારા આરાધ્ય દેવ મને સંયમના અને સદાચારના પાઠ શીખવ્યા છે. મારા આરાધ્ય દેવે મને જે પ્રેરણા આપી છે એમ હું મારા જીવનને કાળ વિતાવી રહ્યો છું. બંને ગાઢ મિત્રોના સ્નેહથી મજબૂત દિવાલમાં તિરાડ પડતી રહી ગઈ.
ખૂબ પ્રેમપૂર્વક બંને છૂટા પડ્યા ત્યારે અંગદનું મસ્તક હનુમાનજીના બ્રહ્મચર્ય પાલનના સર્વોચ્ચ ધ્યેયને સાદર બંધી રહ્યું હતું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.